વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર દહેગામથી સામે આવ્યા છે। મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે દહેગામ ખાતે નર્મદા જળસંપત્તિ વિભાગ દ્વારા રૂપિયા 1638 લાખના ખર્ચે 5 ચેકડેમોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ અંતર્ગત આ પ્રસંગે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ અવસરના સાક્ષી બન્યા હતા। આ પ્રસંગે સંબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ખારી નદી પર શ્રેણીબદ્ધ ચેકડેમ બનાવવાનું આયોજન છે, જે અન્વયે મગોડી, ધારીસણા, નાના જાલુંદ્રા અને કંથારપુર ગામ પાસે બાંધકામ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ચેકડેમ બનવાથી અંદાજે 11.6 MCFT પાણી સંગ્રહ શક્તિમાં વધારો થશે, જેના થકી આસપાસના 17 ગામોમાં 89 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે। આ અંતર્ગત 17 ગામોમાં સિંચાઈનો લાભ મળશે તેવું જણાવ્યું કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 5 ચેકડેમોનું ખાતમુહૂર્ત કરાયું છે। આ અંતર્ગત ગ્રામજનોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે।